નમસ્કાર. શનિદેવ 29 માર્ચ 2025ના રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ એમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી ગુરુની રાશિ મીન રાશિ જલતત્વી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જે 2.5 વર્ષ માટે મીન રાશિ પર સંચરણ કરશે. વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર 11મા ભાવમાં થશે. જોવા જઈએ તો શનિદેવ આપના માટે 9મા અને 10મા ભાવના સ્વામી થઈને લાભ ભાવ અર્થાત 11મા ભાવમાં ગુરુની રાશિ મીન રાશિમાં જલતત્વની રાશિમાં સંચરણ કરશે. વૃષભ રાશિના જાતકો માટે અવસર લઈને આવી રહ્યું છે, અર્થાત જબરજસ્ત થવા જઈ રહ્યું છે. આ જાતકો શાંત સ્વભાવના અને પોતાની મહેનત પર ભરોસો કરે છે. આપના માટે આ ગોચર સુખ સુવિધા લઈને આવી રહ્યું છે. નોકરી, વ્યાપાર અને રોજગારમાં સફળતા મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વૃષભ રાશિના જાતકો માટે આપના ભવિષ્ય માટે કેવું રહેશે એ વિસ્તારથી જાણશું. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ રહેશે લગ્ન અર્થાત આપના વ્યક્તિત્વ પર. 7મી દ્રષ્ટિ 5મા ભાવ પર હોવાથી પ્રેમ સંબંધમાં થોડી પરેશાની રહેશે, કેમ કે શનિદેવ વિચ્છેદાત્મક ગ્રહ છે. 10મી દ્રષ્ટિ 8મા ભાવ પર હોવાથી આયુષ્યમાં વૃદ્ધિ કરે છે. ધન સંબંધી આ ગોચર ઉત્તમ રહેશે. રોકાણ કરવાથી આપને જબરજસ્ત લાભ થશે. કર્જમાંથી મુક્તિ મળશે. 8મા ભાવમાં દ્રષ્ટિ હોવાથી અચાનક ધન પ્રાપ્તિનો યોગ બનશે. વ્યાપાર નોકરીમાં બદલાવ કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા અને વિદેશથી જોડાયેલ છે એમને સફળતા મળશે. તમામ વિદ્યાર્થીઓ માટે આ ગોચર સફળદાયી રહેશે. આપને પરિવારનો સારો સહયોગ મળશે. વિદેશ સંબંધી નોકરી, વ્યાપાર અને અભ્યાસથી બધી જ ફાયદાકારક રહેશે. શનિદેવની દ્રષ્ટિ લગ્ન પર હોવાથી કાર્યમાં વિલંબ થશે. એમનાથી ગભરાવું નહીં. વૃષભ રાશિના જાતકો માટે આ ગોચર અત્યંત શુભ થવા જઈ રહ્યું છે. ઉપાય માટે હનુમાનજીની આરાધના કરવી, હનુમાન ચાલીસાનો પાઠ કરવો, શનિવારે મજૂર કે સફાઈ કર્મચારીને દાન આપવું, માછલીઓને ખાવાનું આપવું અવશ્ય શુભ થશે.